નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અરબી સમુદ્રમાં ઉનાની સૂરજ સલામતી નામની બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ। ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની। ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે ગુજરાત જોડો જનસભા, ભાજપ કોંગ્રેસના 1000 કાર્યકરો આપમાં જોડાયા। વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં મોન્થા બનશે તીવ્ર। શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન બન્યા। સતત ત્રીજી વાર બિનહરીફ વરણી વાઇસ ચેરમેન પદે ભાવા રબારીના નામ પર મહોર લાગી। ગુજરાતમાં કમોસમી વરસાદનું તાંડવ, 24 કલાકમાં 25 તાલુકામાં માવઠું। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ઝાપટ્યો। ટ્રમ્પ બાદ હવે યુરોપિયન યુનિયનને ભારતને આપ્યો ઝટકો, રશિયન તેલ મામલે 3 દિગ્ગજ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ। ખેડાના માતરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના વિડીયો વાયરલ બાદ ફરિયાદ। અફઘાનિસ્તાનમાંથી આવતો માલ અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે। કચ્છમાં આવેલું હજારો વર્ષો પહેલાનું એ મુસાફરખાનું, જેમાં વેપારીઓને તમામ સગવડો મળતી। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, અમરેલી વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી। ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ। હજુ પણ ભાવ ઘટશે, સોનું ₹9000 અને ચાંદી ₹23000 થઈ સસ્તી। ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ, વેકેશનમાં પ્રવાસીઓને હાલાકી। વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ, ખેડૂતોમાં ચિંતા વ્યાપી।